નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। ગાંધીધામ શહેરમાં જાહેર માર્ગો અને સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવા ત્રીજા રાઉન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। કાર્યવાહી દરમિયાન રામદેવ પીર મંદિરથી રાપરિયા હનુમાન મંદિર સુધીના વિસ્તારમાં 182 દબાણો દૂર કરવામાં આવ્યા હતા। અભિયાન ગાંધીધામ વિકાસ પ્રાધિકરણ અને ગાંધીધામ મહાનગરપાલિકાની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે અમલમાં મૂકવામાં આવ્યું હતું। અગાઉથી દબાણકારોને નોટિસ આપી હતી। બાદમાં દબાણો દૂર ન થતા અંતે પ્રશાસને કડક વલણ અપનાવી મશીનરી વડે દબાણો હટાવ્યા હતા। શહેરના વિકાસ, ટ્રાફિક વ્યવસ્થા અને નાગરિકોની સુરક્ષા માટે દબાણો દૂર કરવા અનિવાર્ય છે। ગેરકાયદે દબાણોના કારણે માર્ગ અવરોધ, અકસ્માતોની શક્યતા અને ગંદકી જેવી સમસ્યાઓ ઊભી થતી હતી। અધિકારીઓએ જણાવ્યું હતું કે આ અભિયાન આગળ પણ ચાલુ રહેશે। દબાણકારો પર કડક નજર રાખવામાં આવશે। સાથે જ નાગરિકોને જાહેર જગ્યા પર ગેરકાયદે દબાણ ન કરવા અપીલ કરાઈ છે। પૂર્વ કચ્છ પોલીસને પેટ્રોલિંગ માટે 17 નવી પોલીસ બાઇક મળી છે, જેને પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર દ્વારા લીલી ઝંડી આપી હતી। નવી બાઇકો મળતા પોલીસની પેટ્રોલિંગ વ્યવસ્થા વધુ મજબૂત બનશે, તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાયેલી રહેશે। આ વેળાએ ડીવાયએસપી શ્રી રાજગોર તેમજ એલસીબી પીઆઈ સહિત હાજર રહ્યા હતા। આ વેળાએ એસપી સાગર બાગમારે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા ફાળવાયેલ 17 બાઇક મળી છે, જેનાથી પોલીસ મથકમાં સ્ટાફ પેટ્રોલિંગની ક્ષમતામાં વધારો થયો છે। ગુજરાત સરકાર દ્વારા જિલ્લા પોલીસને ફાળવેલી 17 સ્પ્લેન્ડર બાઇક્સનું અહીંયા એસપી ઓફિસ ખાતેથી ફ્લેગ ઓફ કરવામાં આવ્યું છે। આ જે પેટ્રોલિંગ બાઇક્સ છે એ પોલીસ સ્ટેશન લેવલે વધારે એને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે અને ખાસ કરીને પોલીસ સ્ટાફ જે એમનો ઉપયોગ કરતો હોય પેટ્રોલિંગ માટે એ પેટ્રોલિંગને પણ જે છે એમની ક્ષમતા વધારવા માટે જે છે આ સરકારશ્રી તરફથી જિલ્લા પોલીસને 17 જેટલી બાઇક્સ જે છે એ ફાળવવામાં આવેલી છે, જેનું આજ જે છે ફ્લેગ ઓફ કરવામાં આવ્યું। આજથી એ બધી બાઇક્સ જે છે એ પેટ્રોલિંગમાં અને પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ સ્ટાફ દ્વારા જે અલગ અલગ સમન્સની અને બધી કામગીરી કરવામાં આવતી હોય છે એમાં પણ સ્ટાફ દ્વારા જે છે એ બાઇક્સનો ઉપયોગ લેવામાં આવશે। અંજારમાં જૈન કોલોની ખાતે રહેતા ધારાશાસ્ત્રીના ઘરમાંથી 10,59,000ની ચોરી કરવામાં આવી હતી। સપ્તાહના ટૂંકા ગાળામાં અંજાર પોલીસે 2 સગીર સહિત 4 આરોપીને ઝડપી લીધા છે। આરોપીઓ મુદ્દામાલ વેચવા જતા હતા ત્યારે પકડાઈ ગયા હતા। મળતી વિગતો મુજબ 17 તારીખે વકીલ પારસ લક્ષ્મણભાઈ મુલચંદાણી ઘરેથી ઓફિસે ગયા હતા। પત્ની જીમમાં ગયા ત્યારે 10 થી 12:30 વાગ્યા દરમિયાન ઘરમાંથી 8,99,000ના દાગીના અને 1,60,000 રોકડની ચોરી કરવામાં આવી હતી, જે અંગે અંજાર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। બનાવમાં આરોપીઓને પકડી પાડવા માટે અલગ અલગ 9 ટીમ બનાવવામાં આવી હતી। પોલીસે 350થી વધારે સીસીટીવી કેમેરા ફૂટેજનું એનાલિસિસ કર્યું હતું અને જરૂરી ટેકનિકનો ઉપયોગ કર્યા બાદ બાતમીદારો મારફતે તપાસ કરી હતી। દરમિયાન જાણવા મળ્યું હતું કે ચોરીને અંજામ આપનાર ઈસમો વાદળી કલરની ફસીનોથી મુદ્દામાલ વેચવા અથવા સગે વગે કરવા અંજાર આદિપુર શિણાઈ 3 રસ્તે પસાર થયા છે, જેથી બેગ પર કુંભારડી બસ સ્ટેશન પાસેથી 4 ઈસમોને ઝડપી લેવામાં આવ્યા હતા, જેમાં બનાસકાંઠાના ડીસાના અજયભાઈ પોપટભાઈ દેવી પૂજક, દુકેશભાઈ વિનોદભાઈ દેવી પૂજક અને કાયદાના સંઘર્ષમાં આવેલા 2 બાળ કિશોરનો સમાવેશ થાય છે। તેઓ પાસેથી 1,13,000 અને 7,12,992ના દાગીના, વાહન અને મોબાઈલ મળી કુલ 8,71,000નો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો। આરોપીઓની પૂછપરછમાં તેઓએ અંજાર અને આદિપુરમાં 2 અલગ અલગ જગ્યાએ દિવસ દરમિયાન બંધ મકાનના પાછળના દરવાજાના તાળા તોડી ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી। આરોપીઓ પાસેથી મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે। આ કામગીરીમાં પીઆઈ AR ગોહિલ, PSI SG વાડા સહિતના જોડાયા હતા। ઝડપાયેલા આરોપીઓ દિવસ દરમિયાન રહેણાંક સોસાયટી વિસ્તારમાં બંધ મકાનોની માહિતી મેળવી રેકી કરતા હતા અને દિવસ દરમિયાન બંધ મકાનોમાં ગમે ત્યારે તે રીતે પ્રવેશ કરી કિંમતી સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયાની ચોરી કરતા હતા। આદિપુર પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં ધોળા દિવસે રોકડ અને દાગીના મળી 7,40,000ની ચોરી કરવામાં આવી હતી। આ બનાવમાં આરોપીઓ પાસેથી સોનાની 4 બંગડી, 51.150 ગ્રામ કિંમત 1.5 લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો। વાયોર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની બાજુમાં ખુશ્બુ નામના ક્લિનિકમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી, જેમાં બોગસ ડોક્ટર હોવાનું સામે આવ્યું હતું। ભુજ SOG અને વાયોર પોલીસ દ્વારા સંયુક્ત તપાસ કરવામાં આવી હતી।
દવાખાનામાં હાજર મળી આવેલા મૂળ મહેસાણાના વિજાપુરના ધવલ વિનુભાઈ શ્રીમાળી પાસે ડોક્ટરની ડિગ્રી માંગવામાં આવી હતી, ત્યારે પોતાની પાસે કોઈ ડિગ્રી ન હોવાનું જણાવ્યું હતું. તેમ છતાં તે દર્દીઓની સારવાર કરતો હતો. દવાખાનાની દિવાલ પર ડોક્ટર મહેમૂદ નાંદોલિયા અને ડોક્ટર સાજી મંસૂરીની હોમિયોપેથિક અને આયુર્વેદિકની ડિગ્રીઓ લગાવેલી હતી, પરંતુ દવાખાનામાંથી એલોપેથિક દવાઓ મળી હતી. કોઈ પણ પ્રકારની ડિગ્રી ન હોવા છતાં પ્રેક્ટિસ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવતા હતા. ત્રણેય સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. એલોપેથિક દવાઓ અને મેડિકલ સાધનો મળી 5,84,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. કચ્છમાં હાલ ચાલી રહેલા વિશ્વ પ્રસિદ્ધ રણોત્સવ તથા અન્ય સામાજિક પ્રસંગોને કારણે ટ્રેનોમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે, જેને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા પ્રવાસીઓની સુવિધા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી દરમિયાન બાંદ્રા ટર્મિનસ અને ભુજ વચ્ચે કુલ 20 સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. આ ટ્રેનોના બુકિંગની પ્રક્રિયા અંદાજે 23મી જાન્યુઆરીથી શરૂ થવાની શક્યતા છે. સ્પેશિયલ ટ્રેનો માટે પ્રાઇમ ફેર એટલે કે વિશેષ ભાડું અમલી રહેશે. જાહેરાત મુજબ બાંદ્રા ટર્મિનસથી ભુજ જવા માટે દર રવિવારે સાંજે 7:25 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 9:50 કલાકે ભુજ પહોંચશે. આ ટ્રેન 25 જાન્યુઆરી તેમજ ફેબ્રુઆરી મહિનાની 1, 8, 15 અને 22 તારીખે કાર્યરત રહેશે. તેવી જ રીતે મંગળવારે રાત્રે 11:55 કલાકે બાંદ્રાથી ઉપડી બીજા દિવસે બપોરે 2:30 કલાકે ભુજ પહોંચશે, જે 27 જાન્યુઆરી અને ફેબ્રુઆરીની 3, 10, 17 તથા 25 તારીખે દોડશે. પરત મુસાફરી માટે ભુજથી બાંદ્રા દર સોમવારે બપોરે 2 કલાકે ઉપડશે અને બીજા દિવસે વહેલી સવારે 5 ને 10 કલાકે મુંબઈ પહોંચશે. આ ટ્રેન 27 જાન્યુઆરી તથા ફેબ્રુઆરીની 3, 10, 17 અને 24 તારીખે ઉપલબ્ધ રહેશે. ઉપરાંત બુધવારે સાંજે 5:40 કલાકે ભુજથી રવાના થઈ બીજા દિવસે સવારે 8:40 કલાકે બાંદ્રા પહોંચશે. આ ટ્રેન 28 જાન્યુઆરી તેમજ ફેબ્રુઆરીની 4, 11, 18 અને 25 તારીખે દોડશે. રેલવેના આ નિર્ણયથી કચ્છ આવતા પ્રવાસીઓ અને વતનીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે, તેવું કચ્છ પ્રવાસી સંઘમાં નિલેશ શ્યામ શાહની યાદીમાં જણાવાયું છે. કચ્છ જિલ્લાના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અછત દૂર કરવા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પીજી ઝાલાના જણાવ્યા અનુસાર માધાપર ખાતેની મોડેલ સ્કૂલમાં ખાસ ભરતી અભિયાન અંતર્ગત ગણિત અને વિજ્ઞાન વિષયના શિક્ષકોની નિમણૂક માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા કચ્છ જિલ્લાને 457 નવા ઉમેદવારો ફાળવવામાં આવ્યા છે. ઉમેદવારોએ ટેટ 2ની પરીક્ષા પાસ કરી મેરિટના આધારે પોતાની પસંદગી સુનિશ્ચિત કરી છે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત ઉમેદવારો દ્વારા ગાંધીનગર ખાતેથી જિલ્લાની પસંદગી કરાઈ હતી, જે બાદ માધાપર ખાતે રૂબરૂમાં શાળાની પસંદગી કરવામાં આવી રહી છે. આ પ્રક્રિયામાં જેટલા ઉમેદવારો હાજર રહેશે તેઓને સ્થળ પર જ નિમણૂક પત્રો એનાયત કરવામાં આવશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આગામી 4 થી 5 દિવસમાં તમામ નવા શિક્ષકો પોતાની ફાળવવામાં આવેલી શાળાઓમાં ફરજ ઉપર હાજર થઈ જશે. ધોરણ 6 થી 8માં હજુ પણ કેટલીક જગ્યાઓ ખાલી છે. નવી ભરતીથી જિલ્લાના શૈક્ષણિક સ્તરમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આજની વાત કરું તો આજે મોડેલ સ્કૂલ માધાપર ખાતે કચ્છ જિલ્લા ખાસ ભરતી અંતર્ગત ગણિત વિજ્ઞાનના શિક્ષકોની ભરતી પ્રક્રિયા ચાલુ છે. એમાં ખાસ કરીને જે જિલ્લો પસંદ કર્યો છે જે ઉમેદવારોએ એ આજે શાળા પસંદગી કરી અને આવનારા 4-5 દિવસમાં એ પોતાના જ્યાં પણ નિમણૂક મળેલી છે, જે સિલેક્ટ કરેલી છે એ જગ્યા પર હાજર થવાના છે. આજે આપણને રાજ્ય સરકાર તરફથી 457 ઉમેદવારો મળેલ છે અને એની પ્રક્રિયા આજે ચાલુમાં છે. આ પ્રક્રિયા સાંજ સુધી ચાલુ રહેશે, એટલે 457માંથી જેટલા હાજર હશે એટલાને આપણે નિમણૂક આદેશ આપવાના છીએ. અત્યારે જોવા જઈએ તો 6 થી 8માં હવે આજે પૂરેપૂરા ભરાઈ જાય તો 125 જેવા 150 જેવા શિક્ષકોની હજી ખાલી આપણે જગ્યા રહેશે. આની જે પ્રક્રિયા છે એ ટેટ 2ની પરીક્ષા પાસ કરી અને ઉમેદવારોએ મેરિટ છે, મેરિટના આધારે એમનું ફોર્મ ભરવામાં આવે છે અને એ મેરિટના આધારે રાજ્ય સરકાર ત્યાં સ્થળ પસંદગી ત્યાં હોય છે ગાંધીનગર ખાતે, અને ત્યાંથી એ જિલ્લો પસંદ કરી અને પછી સ્થળ પસંદગી માટે અહીંયા આવતા હોય છે. માંડવીથી મેં કચ્છ જિલ્લા સ્પેશિયલ ભરતી ઉચ્ચતર પ્રાથમિક વિભાગ માટે ઉમેદવારી નોંધાયેલી હતી અને આજ રોજ મને મારા ઘરથી 7 કિલોમીટરની નજીકની સ્કૂલ કોડાઈ કુમાર પ્રાથમિક શાળામાં પસંદગી થયેલી છે, જે બદલ હું ખુશી જાહેર કરું છું. મારું મૂળ વતન જુનાગઢ છે. હું જુનાગઢથી અહીંયા આવેલી છું. હાલ અત્યારે જે કચ્છ સ્પેશિયલ ભરતી શરૂ હતી
જે થોડા લાંબા ટાઈમથી ચાલતી હતી, પણ હવે ફાઇનલી એ ભરતી પૂરી થઈ ગઈ છે. અને જે મારું સપનું હતું શિક્ષક બનવાનું, ભલે વતનથી દૂર, પણ મને અહીંયા જે નોકરી મળેલી છે, મને અહીંયા રત્નાલ કુમાર પ્રાથમિક શાળામાં નોકરી મળેલ છે. ત્યાં જે મને મળ્યું એ મને ખૂબ ખુશી છે એના માટે. અને હું ગણિત વિજ્ઞાનના વિષય શિક્ષક તરીકે રત્નાલ પ્રાથમિક શાળામાં પસંદ થયેલી છું. બસ હવે હું વિદ્યાર્થીના સપના પૂરા કરું, એ જ મારું સપનું છે. કચ્છની હસ્તકલાના સંવર્ધન માટે શરૂ થયેલ એલએલડીસીએ અન્ય કલાઓને પણ પ્રોત્સાહિત કરવાની શરૂઆત દાયકા પહેલા કરી હતી. તેનો હેતુ એ હતો કે વિવિધ કલાઓને મંચ મળે અને તેની સાથે ભારતીય કલાઓનું આદાન પ્રદાન થાય. નાનકડી શરૂઆત આજે વટવૃક્ષ બની ગઈ છે તેવું અજરકપુર ખાતે એલએલડીસીના વિન્ટર ફેસ્ટિવલના પ્રારંભે સંસ્થાના મેનેજિંગ ડાયરેક્ટર અમીબેન શ્રોફે જણાવ્યું હતું. અજરકપુર ખાતે આવેલા સૃજન લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન ક્રાફ્ટ મ્યુઝિયમ ખાતે વિન્ટર ફેસ્ટિવલનો દબદબાભેર પ્રારંભ થયો હતો. પોતાની આગવી સંસ્કૃતિ અને હસ્તકલાઓના વારસાથી સમૃદ્ધ કચ્છ સાથે ભારતના ઉત્તર પૂર્વ રાજ્યો જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, નાગાલેન્ડ, મિઝોરમ, ઓડિશા, મધ્યપ્રદેશ, ગોવા વગેરેની સંસ્કૃતિ, હસ્તકલા, લોકસંગીત અને લોકનૃત્યના આદાન પ્રદાન સાથે વિવિધતામાં એકતાની અભિવ્યક્તિને કચ્છની ધરતી ઉપર સાકાર કરવાનો અનેરો અવસર શરૂ થઈ ચૂક્યો છે. સંસ્થાના પટાંગણમાં 5 દિવસના ફેસ્ટિવલનો શુભારંભ જાણીતા ગાયક પાર્થિવ ગોહિલ તેમજ એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝના દીપેશભાઈ શ્રોફ, અમીબેન શ્રોફ, દોરડોના સરપંચ મિયા હુસેન મુતવા, સૃજન એલએલડીસીના ચેરમેન દીપેશભાઈ શ્રોફ, મેનેજિંગ ટ્રસ્ટી અમીબેન શ્રોફ, હસ્તકલાના નિષ્ણાત અને કસબના પંકજભાઈ શાહ, સુમિટોમો કેમિકલ્સના કિરણભાઈ ચાંદવાણી, લેવા પટેલ સમાજના પ્રમુખ ગોપાલભાઈ ગોરસિયા, એગ્રોસેલના જગદીશ નાયક, રામ ભોખલે, કેવિન માર્ટિન, યોગેન્દ્રસિંહ અને વિવિધ રાજ્યોના પ્રતિનિધિઓ વગેરેના હસ્તે દીપ પ્રાગટ્યથી થઈ હતી. ગાર્ડન સ્ટેજ પર વિવિધ કલાકૃતિઓની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. કલાકૃતિઓની પ્રસ્તુતિનો પ્રારંભ કચ્છના જ બાળ કલાકારો દ્વારા સંગીત નાદ સાથેની સ્વાગત પ્રસ્તુતિએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ત્યારબાદ મઝરુદ્દીન મુત્તવા અને તેમની ટીમ દ્વારા સરહદ જા સૂરની રજૂઆત કરવામાં આવી હતી. યુવા કલાકારો દ્વારા ગુજરાતી પ્રાચીન લોકગીતો અને ભજનોએ સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. મંચ પરથી રજૂ થયેલ કચ્છના સિંક્રો એકેડમી, સ્વર ડાન્સ એકેડમી, આરજે આદિશક્તિ ગ્રુપ અને મધ્યપ્રદેશના લોકરાગ સમિતિ ડાન્સ ગ્રુપ દ્વારા નૃત્યની ધમાકેદાર અદરાત રજૂઆતો કરવામાં આવી હતી. ફેસ્ટિવલને માણવા કચ્છની રસિક જનતા ઉમટી પડી હતી. કચ્છ સાથે ગુજરાત અને ગુજરાત બહારના રાજ્યોથી પણ પ્રવાસીઓ સાથે વિદેશી પ્રવાસીઓ પણ મહોત્સવ માણવા આવ્યા હતા. આ વખતે ક્રાફ્ટ બજારમાં કચ્છ અને અન્ય રાજ્યોના 47 જેટલા ક્રાફ્ટ સ્ટોલ્સ રાખવામાં આવ્યા છે, જેમાં લોકોએ આર્ટ ક્રાફ્ટના સ્ટોલ્સની મુલાકાત લઈ ખરીદી કરી કારીગરોને બિરદાવ્યા હતા. બ્લોક પ્રિન્ટ, પોટ્રી અને બાંધણીની હેન્ડ્સ ઓન એક્ટિવિટી પર લોકોએ જાતે હાથ અજમાવી રોમાંચ અનુભવ્યો હતો. કિડ્સ ઝોન અને કઠપૂતળીએ બાળકોને ખુશ કરી દીધા હતા. સાથે ટેરો કાર્ડ રીડર, ફેસ પેઇન્ટ આર્ટિસ્ટ અને ટેટુ આર્ટિસ્ટે ભારે આકર્ષણ જમાવ્યું હતું. 25 જાન્યુઆરી સુધી દરરોજ સાંજે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ચાલનારા ફેસ્ટિવલ જોવા, જાણવા, માણવા જેવો છે. એલએલડીસી જે છે એ 2016માં અમે પબ્લિક માટે ખોલ્યું અને એલએલડીસીનો હેતુ એ હતું કે કચ્છના જે ક્રાફ્ટ્સ છે અને જે કલ્ચર છે એને આપણે પ્રોત્સાહન આપીએ, એને જીવતું કરીએ અને એને કન્ટેમ્પરાઇઝ કરીએ. તો છેલ્લા 10 વર્ષથી અમારી મ્યુઝિયમ ગેલેરીઝ તો ફેન્ટાસ્ટિક છે, જોવા જેવી જ છે, પણ સાથે સાથે અમે 2018થી એક વિન્ટર ફેસ્ટિવલ ચાલુ કરી કાઢ્યું. પહેલા એને ફોક ફેસ્ટિવલ કહેવાતું હતું, કેમ કે જે લુપ્ત થતા મ્યુઝિક કે ડાન્સ છે કે જે પરફોર્મન્સ છે જેને એક જગ્યા નથી મળી રહી, ક્રાફ્ટના લોકો છે જે લોકોને માર્કેટ નથી મળી રહી, અને સૌથી મોટું જે કચ્છના લોકો છે, ટુરિઝમ માટે અને ટુરિસ્ટ માટે બહુ બધું થતું હોય છે, પણ કચ્છના લોકલ લોકો માટે એટલું નથી થતું. એટલે આખું ફેસ્ટિવલ ડિઝાઇન થયું હતું કે કચ્છના લોકોને હેલ્પ બી મળે ને એક ફેન્ટાસ્ટિક ઓડિયન્સ બનીને બી એ લોકો આવી શકે. તો એલએલડીસી નો હેતુ આ હતું, જે કાકીએ સપનું જોયું, કાકાએ સપોર્ટ કર્યું અને અમે ફેમિલીમાં આગળ લઈ જઈએ છીએ. હાઈએસ્ટ ફોકસ અમારું આ ફેસ્ટિવલની અંદર એ હોતું હોય છે કે બધી વસ્તુને ઇક્વલ પ્લેટફોર્મ મળે, કે ક્રાફ્ટ હોય કે કોઈક અલગ સ્ટેટનું કે કચ્છનું ટ્રેડિશનલ ફૂડ હોય, સ્ટ્રીટ ફૂડ હોય, પરફોર્મન્સીસ હોય, ડાન્સ હોય, મ્યુઝિક હોય, હવે લિટરેચર બી એડ થઈ ગયું છે અને ફોકલોર બી. અને છેલ્લા 2 વર્ષથી અમે કચ્છના આર્ટિસ્ટ અને ફોટોગ્રાફર્સને બી એક પ્લેટફોર્મ આપી રહ્યા છે. આ વિન્ટર ફેસ્ટિવલ 2026 અમારું એલએલડીસી નો 10મો વર્ષ સેલિબ્રેશન માટે ક્રાફ્ટ બજારમાં 46 ક્રાફ્ટ સ્ટોલ્સ લગાવ્યા છે અમે.
છેલ્લા 10 વર્ષમાં અમે જેટલા વિન્ટર ફેસ્ટિવલ કર્યા છે એ લોકોના બધા બેસ્ટ ઓફ બેસ્ટને પાછું આમંત્રિત કર્યા છે. એટલે નાગાલેન્ડથી, આસામથી, મિઝોરામથી, પછી ઓડિશા, MP, ઉત્તરાખંડ અને આપણા કચ્છના મળીને 46 ક્રાફ્ટ સ્ટોલ્સ છે. કચ્છના 4 આર્ટિસ્ટ છે, 2 વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર છે. એ ઉપરાંત નાની બજારમાં અમારા ટેરો કાર્ડ રીડર છે, ફેસ પેઇન્ટિંગ વાળા છે, કેરિકેચર પેઇન્ટિંગના છે. આ અમારું પહેલે વર્ષે અમે જ્યારે શરૂઆત કરી એ અમે LLDCની એનિવર્સરી માટે શરૂઆત કરી હતી. એની પછી જેમ જેમ વધતું ગયું એ અમે અહીંયા ક્રાફ્ટ લોકોને એક પ્લેટફોર્મ આપવા, લોકલ કચ્છના લોકો માટે એક ફેસ્ટિવલ થાય કલ્ચરલ એક્સપોઝર માટે, અને એ સાથે પછી એ લોકોને બીજા સ્ટેટ્સનું પણ જોવા મળે એની માટે અમે આ ફેસ્ટિવલ કરતા હોઈએ છીએ. ઉત્સાહ તો જબરદસ્ત છે, કારણ કે LLDC એના 10 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. આકર્ષણમાં અલગ અલગ સ્ટેટના ક્રાફ્ટ છે. અત્યાર સુધીના જે બેસ્ટ ઓફ ધ બેસ્ટ અમે અત્યાર સુધી નોર્થ ઇસ્ટ, MP, ઓડિશા, કાશ્મીર બધા સાથે જે ફેસ્ટિવલો કર્યા એના બેસ્ટ ક્રાફ્ટ્સમેન અહીંયા છે, એના બેસ્ટ પરફોર્મર અહીંયા છે. એના સિવાય અમે ઘણું બધું નાનકડી વસ્તુઓ જે એડ કરી છે, જેમ કે અહીંયા ટેટુ માટેની પણ એક વ્યવસ્થા અલગથી ઊભી કરી છે. આ વખતે સ્ટ્રોબેરી માટેનો પણ સ્ટોલ છે. ફૂડમાં પણ અલગ અલગ સ્ટેટના ફૂડ પણ એડ કર્યા છે. એટલે આ વખતે દરેક લોકોને બહુ મજા આવશે. વણાટકામમાં અમારો 11 પેઢીથી છે, જે પેઢીથી દર પેઢી અમને મળ્યું છે વારસામાં. તો અમારા વડીલો જે મહેનત કરીને જે અત્યાર સુધી પહોંચાડ્યું છે, તો હવે પહેલાં ધાબળા બનતા, શાલ બનતી, હવે દુપટ્ટા, સાડી, સ્ટોલ્સ અને નવું અમે પોન્ચો બનાવ્યા છે જે ડાયરેક્ટ પહેરી શકાય. આમાં ઘણી બધી સ્ટોરી કરી અને અમારા મોટિવ સાથે નવું પ્રોડક્ટ તૈયાર કર્યું છે. અને આ જે LLDCમાં જે પ્રદર્શન કરવાનો મોકો મળ્યો છે એમાં અમે લોકોને નવું આપી શકીએ અને લોકો પણ આકર્ષિત થાય અને તેનો લાભ મળે. અને આ LLDCમાં પરફોર્મન્સ અમારું લિટલ સ્ટાર તરીકે સિંગિંગનું હતું ને મ્યુઝિકનું હતું. અને એમાં અમારે LLDC બહુ સારો સ્ટેજ ને મોટો સ્ટેજ આપ્યો અમને, એમ કે આવા નાના છોકરાઓને પણ આમ સ્ટેજ આપ્યો આવડો મોટો, એ સારી વાત છે LLDC ને.